નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લામાં મા દશામાના વ્રતના સમાપન પ્રસંગે શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની મૂર્તિઓનું વાજતે ગાજતે અને ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું। લુણાવાડા શહેરના પાનમ નદી પુલ સહિત જિલ્લાના વિવિધ નદી, તળાવ અને કેનાલના સ્થળોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। અબીલ ગુલાલની છોડો અને માતાજીના જય જયકાર સાથે મા દશામાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। મહીસાગર જિલ્લામાં મા દશામાના 10 દિવસીય વ્રતના સમાપન દિવસે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। વ્રત કરનારી મહિલાઓએ રાત્રિ દરમિયાન જાગરણ કરી મા દશામાની આરાધના કરી હતી। વહેલી પરોઢે માતાજીની મૂર્તિઓને વિસર્જન માટે લઈ જવામાં આવી હતી। લુણાવાડા શહેરના પાનમ નદી પુલ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ અને શ્રદ્ધાળુઓ માતાજીની મૂર્તિઓ સાથે પહોંચ્યા હતા। ઢોલના તાલે અને મા દશામાના જયઘોષ સાથે વિસર્જન યાત્રા યોજાઈ હતી। આ દરમિયાન અબીલ ગુલાલની છોડો ઉડાડીને માતાજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। લુણાવાડા પંથકમાં અષાઢી અમાસથી શરૂ થયેલી મા દશામાના વ્રત દરમિયાન મહિલાઓએ ઘરમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરી હતી। 10 દિવસ સુધી પૂજન અર્ચન, આરતી, કથા વાચન અને ઉપવાસ સહિતની ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી। વ્રતના અંતિમ દિવસે તાંતરોલી પુલ, મધવાસ અને હોડોડ સહિતના વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો ટ્રેક્ટર, ટ્રોલી, રિક્ષા અને અન્ય વાહનોમાં માતાજીની મૂર્તિઓ લઈને વિસર્જન સ્થળે પહોંચ્યા હતા। વિસર્જન યાત્રા દરમિયાન મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। મા દશામાં વહેલા આવજોની લાગણી સાથે શ્રદ્ધાળુઓએ માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરી હતી। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, મહીસાગર।